રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી। આવાસ મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તપાસના આદેશ આપ્યા। લોકાર્પણ બાદ કેમ આવાસ નથી ફાળવાયા, જે અંગે તપાસ થશે। અસામાજિક તત્વોને લઈને પણ તપાસ થશે। અસામાજિક તત્વો આવાસમાં અડીંગો જમાવી બેસે છે। આવાસ ધૂળ ખાઈ રહ્યા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર તુરંત જ એક્શનમાં આવ્યું। સંત કબીર રોડ પર વર્ષ 2019માં મકાન તૈયાર કરાયા હતા। વર્ષ 2022માં આવાસ યોજનાનું લોકાર્પણ કરાયું। 2 વર્ષથી આ આવાસ યોજનાના મકાનો ધૂળ ખાઈ રહ્યા હતા। સંવાદદાતા રહીમ આપણી સાથે જોડાયેલા છે। રહીમ, ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર। ચોક્કસપણે જે રીતના સામાકાંઠે આવાસ બંધ છે, 2 વર્ષથી આવાસ જે કહી શકાય બંધ રાખવામાં આવ્યા હતા। વડાપ્રધાન દ્વારા 2022માં તેનું લોકાર્પણ પણ કરી નાખવામાં આવ્યું છે, છતાં પણ ગરીબોને આવાસ નહોતા ફાળવવામાં આવ્યા। તેને લઈને જે અહેવાલ અસર બતાવવામાં આવી છે તેની અસર થઈ છે। જયમીન ઠાકર દ્વારા સમગ્ર મામલે છે તે અધિકારીઓ પાસે વિગતો માંગવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે કયા પ્રકારની જે આવાસો છે તેને લઈને વિગતો છે માંગવામાં આવી। જયમીનભાઈ, જે આવાસ 2022માં વડાપ્રધાને લોકાર્પણ કર્યું, હજી પણ ધૂળ ખાઈ રહ્યા છે, નથી વીજ કનેક્શન આપવામાં આવ્યું અને ત્યાં આવારા પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે, દેશી દારૂની કોથરીઓ પણ જોવા મળી। શું કહો છો? ખાસ તમારા મિત્રો દ્વારા આજ મારા ધ્યાનમાં વિષય આવ્યો છે, એટલે એ વિષયમાં હમણાં મને પત્રકાર મિત્રોએ પૂછ્યો, પછી તાત્કાલિક મેં અધિકારીને હમણાં બોલાવ્યા છે। જે આવાસો ખાલી છે અને એમાં જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, એમાં રાજકોટ મહાનગરપાલિકા ક્યારેય સાંખી નહીં લે ને, એક જે હશે એને પાડી દેવું અને અમે અમારો કબજો લઈ અને ટૂંક સમયમાં જેનો ડ્રો બહાર પાડીને અમે જે તે જરૂરિયાતમંદ પરિવારને અમે લોકો આવાસ સોંપવા જઈ રહ્યા છીએ। જયમીનભાઈ, જે રીતના કહી શકાય ધૂળ ખાઈ રહ્યા છે, તાળાને કાટ લાગી ગયા, ત્યાં સુધી અધિકારીઓ કઈ જાણ ન કરી, અધિકારીઓની બેદરકારી કહી શકાય કે નહીં? એની પણ બેદરકારી હશે। આ આવાસો પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશમાં જરૂરિયાતમંદ પરિવારો માટે આવાસો બનાવે છે, જેની પણ જવાબદારી થશે અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ પણ અધિકારી હશે એની ઉપર કાયદાકીય શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। હું આજે જ તપાસ કરાવું છું, જરૂર પડે તો હું રૂબરૂ જવાનો છું। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જો ફરિયાદી બનવાનું કે અમે સૂચના પણ આપશું તો ફરિયાદી પણ બનશું। આપ જે કહો છો દેશી દારૂની કોથળીને આવારા તત્વોનો જો અડ્ડો બની ગયો હોય તો એ સાંખી લેવામાં ન આવે। આ ગરીબો માટેની આવાસ છે અને આરએમસી ફરિયાદ પણ કરશે। વાત કરવામાં આવે તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર છે। હાલ જે આવાસને લઈને અધિકારીઓ પાસેથી તમામ વિગતો માંગવામાં આવી છે, કારણ કે 2022માં વડાપ્રધાન દ્વારા તેનું લોકાર્પણ થઈ ગયું છે, પરંતુ હજી સુધી આ આવાસો છે તે ગરીબોને ફાળવવામાં નથી આવ્યા। તો તેની પાછળનું કારણો શું છે તેને લઈને પણ અધિકારીઓ પાસે તમામ વિગતો છે તે માંગવામાં આવી છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।